વિદ્યાર્થી મિત્રો, આજે તમારું હાર્દિક સ્વાગત છે। આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28મી ફેબ્રુઆરી 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની આજે આપણી શાળા શ્રી રાજપુરા ટાણા પ્રાથમિક શાળામાં ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો 28મી ફેબ્રુઆરી ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ શું છે, બરાબર? કોના માનમાં આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ? તો સૌપ્રથમ એ સમજીએ કે ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રમણ દક્ષિણ ભારતના હતા। તેણે એક અસરની શોધ કરી હતી જે પ્રકાશ સાથે સંલગ્ન છે, જેને કહેવાય છે રામન અસર અથવા રામન ઇફેક્ટ, બરાબર? તો રામન ઇફેક્ટ શું છે એ સૌપ્રથમ પ્રયોગ દ્વારા આપણે જોઈએ અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરીએ। હવે આપણી પાસે બે પ્રકારની વસ્તુઓ છે। એકમાં છે આ ગ્લાસમાં છે સાદું પાણી અને બીજા ગ્લાસની અંદર આપણે થોડુંક એવું સાદા પાણીની અંદર દૂધ ઉમેરેલું છે। તો બંનેની અંદર કઈ ઘટના થાય છે એ આપણે જોઈએ કે જો આપણે આ સાદા પાણીની અંદર લેઝર લાઇટ પસાર કરીએ તો પ્રકાશનો કોઈ રસ્તો આપણને જોવા નથી મળતો, બરાબર? અથવા પ્રકાશનું કિરણ સીધે સીધું એની આરપાર જતું રહે છે। હવે આપણે દૂધવાળા મિશ્રણમાંથી જ્યારે આવી લેઝર લાઇટ પસાર કરીએ તો તમે જોઈ શકો છો કે પ્રકાશ ચારે બાજુ ફેલાઈ જાય છે, બરાબર? પ્રકાશનું કોઈ નાના અણુઓ સાથે અથડાઈને ફેલાવું એને કહેવાય પ્રકાશનું પ્રકિરણ। તો આ પ્રકાશના પ્રકિરણની ઘટના ડોક્ટર સીવી રામને આપી હતી અને એમના માટે એમને 1930 ની અંદર સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, જે ભારત માટે પણ ગૌરવની વાત કહી શકાય। અને સાથે સાથે ભારત સરકારે એમના આ પ્રયાસ માટે પદ્મ વિભૂષણ નામનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, આજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સાયન્સ એક્ઝિબિશન અને વિવિધ મોડેલનું જે નિર્માણ કરેલું છે એ બધું તમારી સમક્ષ ખુલ્લું મૂકીએ છીએ। ચાલો હવે વિદ્યાર્થીઓ દ્વારા કરેલા પ્રયોગો અને એક્ઝિબિશન જોઈએ। અહીંયા વિવિધ નમૂનાઓ હૃદય, મગજ, અમીબા, પેરામિશિયમ, કાનની સંરચના, પ્રાણીકોષ, અહીંયા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર, નીચે છે એ છે થર્મોમીટર, કેલિડોસ્કોપ, ઘોડાની નાળ જેવો ચુંબક, પૃથક્કરણ ગળણી, ચંબુ, નળાકાર ચંબુ, બીકર, અહીંયા ગજિયો ચુંબક, સાદો ચુંબક, કંકણાકાર ચુંબક, ત્રણ અલગ અલગ હોકાયંત્ર, આ છે વોચ ગ્લાસ, કાચની ડિસ્ક, બાજુમાં છે સ્લાઇડ ઉપર મૂકવા માટેની કવર સ્લિપ, ત્રણ અલગ અલગ અંકિત નળાકાર, સિરીઝ, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, બરાબર, જેને આપણે બિલોરી કાચ કહીએ છીએ તે। અહીંયા બે આપેલા છે બહિર્ગોળ અરીસા, આ છે અંતર્ગોળ અરીસા। અંતર્ગોળ અરીસામાં તમારું ખૂબ મોટું પ્રતિબિંબ બતાય, જ્યારે બહિર્ગોળ અરીસામાં ખૂબ નાનું બતાય, એટલે જ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઇડ ગ્લાસમાં કરીએ છીએ। લેન્સ અને અરીસા મૂકવા માટેનું સ્ટેન્ડ, સામાન્ય સ્ટેન્ડ, બાષ્પ વાટકી, ત્રિપાઈ, અહીંયા આપેલી છે ગળણી, ડ્રોપર, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, ટેસ્ટ ટ્યુબ અને ટેસ્ટ ટ્યુબ મૂકવા માટેનું સ્ટેન્ડ, પીપેટ, બાજુમાં છે સ્પિરિટ લેમ્પ, અહીંયા છે લાંબી એવી બ્યુરેટ, બાજુમાં ચીપિયો, આ છે તારની જાળી, પ્રિઝમ, બાજુમાં કાચનો લંબઘન, વજન કાંટો, સમતલ અરીસાઓ, લેઝર તો હમણાં તમે જોઈ તે આ લેઝર, ફૂંકવાની નળી, ફિલ્ટર પેપર, વોલ્ટમીટર,
2 કાણાવાળો બૂચ. આ મોડલ છે દ્રષ્ટિભ્રમ માટેનું મોડલ, જેમાં એક સાઈડમાં છે પિંજરું, બીજા વિભાગની અંદર છે પોપટ. જ્યારે આપણી સમક્ષ સેકન્ડમાં 16 વાર કરતાં વધારે કોઈ વસ્તુ પસાર થાય તો આપણને એવી અનુભૂતિ થાય કે પોપટ પાંજરામાં જ છે. આ ઘટનાને કહેવાય દ્રષ્ટિભ્રમ. તો ચાલો જોઈએ. તેને આપણે ગરણી બનાવી નાખી. આ ડોળું પાણી છે તેને આ ગરણીની અંદર નાખશું. તેમાંથી શુદ્ધ પાણી નીકળે છે. સરસ. વૈશાલીબેન, શું લાવ્યા છો પ્રયોગ? જલ તરંગ. પહેલા પાણી લેવાનું અને પછી એમાં શેમ્પુ નાખી પછી હલાવી નાખો. પછી ઉતારી દો. આ ઉભરો હેનો હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુનો. બરાબર. તો આગ ઓલવવા માટેનું જે એક્સટિંગ્યુશર હોય એમાં પણ એક બેઝ અને એસિડની જ પ્રક્રિયા કરવામાં આવશે. એ રીતે આમાં શેમ્પૂમાંથી જે ફીણ વેળા એ ફીણ અને ઈનોમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો એટલે એ ફીણ વેળા જે આગ ઓલવવા માટે પણ ઉપયોગી છે. નિશાબેન, શું મોડલ લાવ્યા છો? સરસ. કઈ રીતે કામ કરે સમજાવો. ફરે એટલે તેમાં વિદ્યુત ફોર્સ જમા થાય અને બેટરીમાં પાણીમાં ધ્વનિ પસરણ થાય છે. કે પહેલા આપણે એક ડોલ લીધી અને પછી એમાં પાણી નાખ્યું. હવે આપણે જોશું કે અંદરનો અવાજ અને બહારનો અવાજ કેવો નીકળે.
હવે આ અંદરનો અવાજ અને આ બહારનો અવાજ. એવો થયો કે ધ્વનિ હવામાંય પ્રસરણ પામે છે અને પાણીમાંય પ્રસરણ પામે છે. સરસ. અને બીજું છે ગરમ હવા ઉપર ચડે છે. કે હવે આપણે બે વાટકા લીધા અને એક મીણબત્તી લીધી. હવે એને બે બાજુ આપણે સળગાવશું. હવે બે બાજુ ટીપા પડશે. અને બે લીંબુ લીધા અને મીઠું લીધું. મેં પહેલા એક ગ્લાસમાં મીઠું નાખ્યું અને એક સાદું પાણી લીધું અને પછી એમાં મેં લીંબુ નાખ્યું તો એકમાં ડૂબી ગયું ને એકમાં તરે છે. એમાં લીંબુ નાખતા મીઠુંની ઘનતા વધે છે એટલે લીંબુ તરે છે. આ પછીનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ વડે આ મળે તો પહેલા આપણે એક ડીશ લીધી, એક કાચનો ગ્લાસ લીધો, એક મીણબત્તી, એક બાકસ અને એક ઈનો. હવે આપણે એક સાદું પાણી નાખીએ. હવે આપણે મીણબત્તીને સળગાવશું. આપણે થોડીક વાર રહેવા દઈશું. હાલો નાખી દે ઈનો. હવે આપણે ઈનો નાખશું. જોયું કે આપણે ઈનો નાખવાથી જે ધુમાડો નીકળ્યો એટલે ફેલાઈ ગયો એટલે આગ ઓલાઈ જાય છે, હવા નથી લાગતી. આ પદ્ધતિનું નામ છે હવાનું દબાણ. તો પહેલા હવે આપણે એક મીણબત્તી સળગાવશું. હવે આપણે કાચનો ગ્લાસ મૂકશું. હવે કાચનો ગ્લાસ મૂક્યો એટલે આપણે જોયું કે મીણબત્તી ઓલાઈ ગઈ અને પાણી ઉપર ચડ્યું. સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના કોષો આવેલા છે અને આપણા શરીરમાં પણ કોષો જોવા મળે છે. તો આપણે જોઈશું તો આ સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષો જોવા મળશે. સરસ મજાની સ્લાઇડ બનાવેલી છે ડુંગળીના કોષોની. આપણે એક થોડુંક પાણી નાખ્યું, થોડું પાણી નાખતા પછી થોડો પાવડર નાખ્યું. અને પછી સાબુવાળો હાથ કરીને
સાબુવાળો હાથ કરીને તેમાં રાખશો તો પાવડર આખો જતો રહે. આવું શું કામ થાય? પૃષ્ઠતાણને કારણે. પૃષ્ઠકાંડને તરીકે. પ્રયોગનું નામ છે લોખંડની સાથે પ્રક્રિયામાં કોપર સલ્ફેટમાં ના રંગમાં થતો ફેરફાર. આપણે એક ગ્લાસમાં પાણી થોડુંક અડધો કપ પાણી લઈને એમાં કોપર સલ્ફેટ નાખી તેને હલાવીને પછી મંદ સેલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા ઉમેરશું. હવે તેને નમૂના રૂપે થોડુંક આપણે આ ગ્લાસમાં રાખી અને બીજું આ ગ્લાસમાં નાખી દઈશું. હવે તેમાં લોખંડની ખીલી નાખશું અને અડધી કલાક રાહ જોઈશું જ્યારે આમાં રંગમાં ફેરફાર થાય છે. આ પ્રયોગનું નામ છે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા. આપણે હળદર પત્ર અને ગુલાબ પત્ર બનાવેલું છે. પહેલા આપણે હળદર પત્રને લીંબુવાળા પાણીમાં નાખશું. તો હળદર પત્રને એસિડમાં નાખતા ફેરફાર થતો નથી. ફરીથી આપણે હળદર પત્રને બેઝમાં નાખશું. આમાં ગુલાબી રંગ જેવો જોવા મળે છે. હવે આપણે ગુલાબ પત્રને એસિડમાં નાખશું. હવે બેઝમાં નાખશું. બેઝમાં લીલો કલર આવે. ઓક્સિજનની જરૂરિયાત આગ માટે. આ પ્રયોગ કરવા માટે આપણે એક ગ્લાસ લેશું કાચનો, એક મીણબત્તી અને એક બાકસ લેશું. પહેલા આપણે મીણબત્તી સળગાવીશું. હવે તેના ઉપર ગ્લાસ મૂકીશું. મીણબત્તીનો ઓક્સિજન ન મળ્યો તે માટે તે બુઝાઈ ગઈ અને જો ઓક્સિજન મળતો તો ત્યારે તે જગતી હતી. આ પ્રયોગનું નામ છે હળદર વત્તા બેઝ અને કથ્થાઈ રંગ આવશે. આપણે પહેલા આ પ્રયોગ કરવા માટે એક હળદર પત્ર બનાવશું. પાણી લેશું થોડુંક અને ધોવાનો સોડા. હવે ધોવાનો સોડા આપણે પાણીમાં નાખીશું. હવે તેને હલાવીશું. હવે આપણે ધોવાણ સોડાનું પાણી બની ગયું. હવે તેના ઉપર ટીપા નાખીશું જેમાં લાલ કલર આવે છે, કથ્થાઈ જેવો થોડો. સરસ. પ્રયોગનું નામ છે હળદર અને બેઝ. હળદર અને બેઝ ભેગા કરીશું તો લાલ રંગ આવશે. મેં એક ગ્લાસ લીધો, થોડીક હળદર અને ધોવાનો સોડા લીધો. પાણીમાં હું થોડીક હળદર નાખીશ અને હલાવીશ. અને પછી થોડોક ધોવાનો સોડા નાખીશ અને પછી હલાવીશું તો તેમાં લાલ રંગ આવશે. મારા પ્રયોગનું નામ છે કે પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે. આપણે એક અગરબત્તી લીધી, એક વાંકી નળી અને એક સીધી નળી લીધી. હવે અગરબત્તીની સળગાવીશું. મીણબત્તી. આપણે જોઈશું તો વાંકી નળીમાં પ્રકાશ બતાતો નથી અને સીધી નળીમાં બતાય છે.
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. એક ખુરશી આપણે લઈશું, તેની ઉપર આપણે એક માણસને બેસાડશું, પછી રૂમાલથી મારશું. ઉભો રહેજે. આને પાણી ચાલે છે દુવાડા ઉપરથી. પિયુષ બોલજે. દોરા અને કપથી મેં ટેલિફોન બનાવ્યો છે. પહેલા દોરો લેવાનો, 2 કપ લેવાના, પછી એની અંદર દિવાસળી બાંધી દેવાની, પછી દોરો રાખવાનો, પછી બોલો એટલે સંભળાય. દોરીમાંથી પણ ધ્વનિનું પ્રસરણ થાય છે. દબાણ તેલ આપણે દિવાળ પછી આપણે પાણી નાખીશું. સિક્કાને એમનેમ લેવાનો છે, પાણીમાં હાથ બોળ્યા વગર. હાલો કરો. આપણે પેલા સિક્કાને લઈશું તો પાણીમાં હાથ વગર ભીનો થાય અને હાથ ભીનો કર્યા વગર સિક્કો લેવાનો છે. બરાબર, તમારો એ પ્રયોગ છે, કરો ચાલો. મૂકી દે. ડીશનું બધું પાણી ગ્લાસમાં ઉપર ચડી ગયું છે. હવે લઈ લો સિક્કો. મોટા ભાગનું પાણી ચડી ગયું. સરસ, ખૂબ સરસ. બંધુ પહેલા આપણે ફુગો લેવાનો, પછી પેનનો પોઈન્ટ લેવાનો અને ઇન્જેક્શન લેવાનું. એનું ઉપલું મોટું કાપી નાખવાનું અને ફુગો અને અહીંયા નાખી દેવાનો અને ટેપટીથી ચોંટાડી દેવાનો અને પછી પોઈન્ટને આની અંદર નાખવાનો અને આમ ખેંચવાનું. સર આ પ્રયોગનું નામ છે હાર્વેસ્ટર. પ્રયોગનું નામ છે ચકડોળ. તે માટે આપણે પૂછું લઈશું અને એક લાંબો બનાવી નાખશું અને તેથી આપણે ઢાંકણા સુટી દેવાના અને આ ચાપ સ્વિચ અને આપણે ઓન કરીશું. તેથી આ ચકડોળ ફરવા માંડશે. માણસો બેહાડાય. સરસ. બીજું શું બનાવ્યું છે? આ પ્રયોગનું નામ છે હવાથી ચાલતી કાર. તે માટે આપણે પૂઠું લઈશું, ઢાંકણા લઈશું 4 અને સળીમાં આપણે ઢાંકણાને ફિટ કરી દઈશું અને હેઠે સ્ટ્રો એક ઉપર ચોંટાડી દઈશું અને એમાંથી પસાર કરી દેવાના આ રીતે. અને એક ફુગો લેવાનો અને સ્ટ્રો લઈ લેવાનો અને ફુગાને આગલા મોઢે ફિટ કરી દેવાનું અને પછી આપણે ખોલવાનું. તમે જુઓ છો કાર ચાલે છે.
પ્રયોગનું નામ વિદ્યુત પરિપથ અવાહક ને સુવાહક. વિદ્યુત પરિપથ જો આપણે વાયર લેવાના, ડટ્ટો લેવાનો, સૂકું લેવાની અને એલડી લેવાની અને વાયરને બે સૂક સાથે જોડી દેવાના અને પછી ડટ્ટાને સાથે જોડી દેવાના. હવે આપણે વિદ્યુત અવાહક ને સુવાહક લઈશું. જેમાં લાઈટ થશે તે સુવાહક હશે, જેમાં નહીં લાઈટ થાય તે મંદવાહક હશે. ઓકે. આ પ્રયોગનું નામ પાણી વાહક છે. તે માટે એક વાટકો લેશું, તેમાં પાણી ભરશું, પછી તેમાં રંગની શીશી ઠેલવશું, પછી તેમાં આગ કરશું. શું કામ સળગે આ? એની અંદર શું હોય? એની અંદર આલ્કોહોલ હોય છે. વેરી ગુડ, સરસ. કેમ ઓલવવાની આને? આવી આગ લાગી હોય તો કેમ ઓલવવાની? આ પ્રયોગનું નામ મેઘધનુષ છે. તે માટે આપણે એક સીડી લેશું, પછી એક પેન લેશું ને પછી કલર કરશું, પછી તેને ફેરવશું. થી ફરે ત્યારે સાતેય રંગો ભેગા થઈ ગયા અને સફેદ કલરની દેખાય, કારણ કે શ્વેત પ્રકાશ આ 7 કલરનો બનેલો. સરસ. હાલો ભાઈ, તમારું મોડેલ શું છે? પવન ચક્કી. એક પહેલા આપણે પૂછે કે ઘર બનાવવાનું છે, એક મોટર લેવાની છે અને તેમાં એક પુઠ્ઠાનું એક ગોળ કરીને ચોટાડી દેવાથી અને ત્યાં પંખીના ફેરવશું આવી રીતે, તેનાથી આપણે વિદ્યુત ઉત્પન્ન થાય છે. અહીંયાથી આપણે બતાવ્યું પણ એમાં લેમ્પ ઓછો રેત ઘડી. નમસ્કાર, મારું નામ છે પરમાર ઋતુક જયસુખભાઈ. મેં રેત ઘડી બનાવી છે અને તેમાં આપણે ટાઈમ પણ જોઈ શકો છો. આ શું છે? ઇલેક્ટ્રિક ક્રેન. નમસ્કાર, મારું નામ છે પરમાર ઋતુક જયસુખભાઈ. મેં બનાવી છે ટ્રેન ને આપણે ઇલેક્ટ્રિક ટ્રેન છે ને આપણે જોઈ શકો છો કે અંદર શું ભર્યું છે? ઊંચી થઈ ટ્રેન. આ પાણી ભર્યું છે. સરસ. પાણીના દબાણથી ક્રેન કામ કરે છે, બરાબર ને? સાચી ક્રેનમાં શું હોય અંદર? ઓઇલ. ઓઇલના દબાણથી કામ કરે. સરસ. વેરી ગુડ. મેં બનાવ્યું છે હવાનું દબાણ. એમાં એક ફૂગો લેવાનો, એક બોટલ લેવાની, એક નળી લેવાની. એમાં ફૂગ મારી પછી ફૂગો ખોલાવી શકું છું. ને પછી અહીંથી હવા મેકતા પછી પાણી નીકળે છે. ફુગામાં હવા હોય ત્યાં સુધી પાણી આવે. પછી નો આવે. સરસ. બનાવી છે હવાથી ચાલતી કાર. તમે જોઈ શકો છો કાર ચાલશે હવાથી. અને કાર બનાવવા માટે મેં ચાર બુશ લીધા છે બોટલના, પર બે સળી લીધી છે, એક બોટલ લીધી છે, તેમાં હોલ પાડ્યું છે, તેમાં નળી કોટવી છે અને ઉપર ફૂગો બાંધ્યો છે અને હેઠેથી હવા જાય એટલે કાર ચાલે.
છે ટ્રેક્ટર. આની માટે 4 પેલા સળી લીધી હતી, પછી એક તેમાં મોટર લગાડી છે અને 2 આગળ ડટ્ટા લગાડ્યા છે તેનાથી ટ્રેક્ટર છે તે ઉલ્લે નહીં. અને પછી ઉપર એક છત્રી લગાડેલી છે, પછી ટાયર લગાડ્યા છે નીચે, અને હવે આપણે ચલાવશું. હવે આ કાર રિવર્સમાં પણ ચાલશે. આપણે છેડા બદલી દેવાના છે. છેડા બદલ. મારું નામ છે ચૌહાણ તરુણ હરેશભાઈ. મેં એક મોટર બનાવી છે. તેમાં મેં એક બાકસ લીધું છે, એક સ્ટ્રોની 2 સરખી ભૂંગળી કાપીને એમાંથી સળી પસાર કરી છે અને 4 બુશ અને વ્હીલ બનાવ્યા છે. એક મોટર લીધી છે, એક પંખો લીધો છે, એક સ્વિચ લીધી છે અને એક બેટરી લીધી છે. આપણે જોઈશું હવા હાલશે. કાર ઘરે પાછી વી આવે છે. હું છું કુવાડિયા વિવેક. મેં બનાવ્યો છે ડાન્સિંગ રોબોટ. રોબોટે ભાગે છે. ખૂબ છે. થર્મોકોલ ઉપર પેટ્રોલ નાખતા થર્મોકોલ ઓગળી જાય છે. હું તમને દેખાડું. થર્મોકોલ પેટ્રોલમાં ઓગળી જાય છે, દ્રાવ્ય થાય છે. સરસ. હાલો સ્ટાર્ટ. આને હવેડામાં લઈ જાય. હરખી હાલતી નથી બોલ. ના, હવેડામાં લઈ જાવ આને તે. કુદરતી રીતે પ્રકાશ ઉત્પન્ન થતો હોય એવું કોઈ પણ એક નામ. પ્રકાશનો જન્મ ઉદ્ગમ સ્થાન. નમસ્કાર, મારું નામ છે મકવાણા સુમિત. ન્યૂટનના નિયમ તરીકે બોટ આગળ જાય, જેટલું પાણી જેટલું પાછળ જાય એટલી બોટ આગળ જાય. મૂકી દે તો મૂકી દે. રોડી મૂકી દે. નહીં બોલ. પાછો પાડી હાલતું નથી. ભરે છે. એક ફરે છે. ફરે છે. એક ફરે ચાર્જિંગ ઉતરી ગયું છે એવું થયું. હવા દીધા. ઓલી ફેરેજ કરી છે. નાનો કરતા નાનો. ફેરેજ ને કરી પાણી અડી ગયું. હાલો ભાઈ ઉભી રહો. પાણી આઈ હાલે. બીજો છેડો. કેમ ઉપડી નહીં? એક છેડો બાકી છે. છોડી દે. મૂક દે તું. હેઠી રાખ. પડાડ. છેડો છે. હું કાંઈ ન તો હાઈ સ્પીડ બોટ છે હો. કરતો. પાછળ જાય છે પાછળ.